નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેને શ્રદ્ધા છે એનાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. એટલે તો તુલસીદાસજીએ પણ રામાયણ લખતા પહેલા એવો એક શ્લોક લખેલો છે કે વંદે ભવાની શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપેણી. ભવાની અને શંકરને શ્રદ્ધા અને વિશ્વાસનું રૂપ કીધું છે. તમને નમન કરું છું જેથી મારી અંદર સરસ્વતીની છે તે કૃપા થાય અને હું શ્રેષ્ઠ સર્જન કરી શકું. કહેવાનો મતલબ એ જ છે કે કોઈ પણ વસ્તુ ક્યારેય પૂર્ણ શ્રદ્ધા વગર પ્રાપ્ત થતી નથી. એ પછી અભ્યાસ હોય તો ભલે, આધ્યાત્મિક વિદ્યા હોય તો પણ ભલે, કોઈ ભૌતિક વસ્તુ મેળવવાની હોય તો પણ ભલે, જેની જેટલી શ્રદ્ધા એટલું છે તે પ્રાપ્ત કરતા હોય છે. એટલે શ્રદ્ધા ખૂબ મહત્વની છે. એનાથી જ આપણે એના તરફ અભ્યાસ માટે પ્રેરાઈએ છીએ, વસ્તુ મેળવવા માટેની તીવ્ર તમન્ના જાગે છે અને જેને શ્રદ્ધા છે એ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. તો દોસ્તો, તમને પણ આવી અતુલ્ય શ્રદ્ધા છે તે પ્રાપ્ત થાય અને તમે પણ તમારા અભ્યાસની અંદર ખૂબ આગળ વધી શકો, તમારી મનવંચિત વસ્તુ છે તે તમે પ્રાપ્ત કરી શકો તેવી શુભેચ્છા સાથે આપણે આપણું આજનું કામ શરૂ કરીએ. દોસ્તો, આજના આપણા અભ્યાસના મુદ્દા હશે ઉત્સર્ગ એકમની રચના. ગઈકાલે આપણે મૂત્રપિંડની જે રચના છે એની અંદરની વાત નહીં, પણ આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એની વાત કરી હતી. બરાબર. પહેલા શરૂઆતમાં હું તમને એ મૂત્રપિંડની અંદર થોડુંક શું છે એના વિશેની થોડીક વાત કરીશ, પછી તમને ઉત્સર્ગ એકમની રચના વિશેની વાત કરીશ. ત્યારબાદ મનુષ્યના શરીરમાં મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એ 2 પોઈન્ટ સાથે છે એટલે એની વાત આપણે કરવાના છે. પછી વનસ્પતિઓના ઉત્સર્જન, એ આ પાઠનો છેલ્લો પોઈન્ટ છે કે વનસ્પતિઓ પણ આવા ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ત્યાગ કરે છે અને એમાં કેવી રીતે ઉત્સર્ગ દ્રવ્યો છે તે બહાર નીકળતા હોય છે એના વિશેની વાત પણ આપણે કરવાની છે. અને ત્યારબાદ આ 2 એ સાઈડમાં થોડા માહિતી માટે આપણને આપેલા છે કે કિડની ખરાબ થઈ જાય તો ડાયાલિસિસ દ્વારા કેવી રીતે આપણે પુનઃ આપણી તંદુરસ્તી છે તે પાછી પ્રાપ્ત કરી શકીએ એના વિશેની થોડીક વાત છે. અને અંગદાન વિશેની વાત છે એટલી વાત આજે આપણે કરવાના છીએ. તો દોસ્તો, પહેલા શરૂઆતમાં ગઈકાલે આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રની વાત કરી હતી. એમાં મેં તમને એમ કીધું હતું કે મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ હોય છે. દોસ્તો, એ મૂત્રપિંડની રચના છે ને અંદરથી આવા પ્રકારની હોય છે. આ એક મૂત્રપિંડ છે, મૂત્રપિંડ આવું વૃત્તાકારનું હોય, બહારથી બહિર્ગોળ ને અંદર છે તે અંતર્ગોળ આવું ખાંચવાળું હોય, એવા પ્રકારનું ઘેરા લાલ રંગનું હોય. પછી પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભની બંને બાજુએ એ અંદર ઉદરગુહાના પોલાણની અંદર આવેલા હોય અને એમાં અસંખ્ય ઉત્સર્ગ એકમો હોય. આવી એની અંદર રચના હોય. આ રચનામાં આપણે જ્યારે ઉત્સર્ગ એકમની વાત કરવાના છીએ એને વૃક્કાણુ પણ કહેવાય. એવા અસંખ્ય એક મૂત્રપિંડની અંદર 10 લાખ નળીઓ આવેલી હોય. ટોટલ ઘણા બધા ઉત્સર્ગ એકમો છે તે આપણા શરીરની અંદર આવા ઉત્સર્ગ એકમો. એ બધા ઉત્સર્ગ એકમો છે ને એ ઉત્સર્ગ એકમો આ જગ્યાએ આવેલા હોય. અહીંયા છે, ત્યાં આ બધે. એટલે એ બધામાં છે ને મૂત્ર ગાળણની પ્રક્રિયા થાય. એ મૂત્ર ગાળણની પ્રક્રિયા પહેલા આપણી જે મૂત્રપિંડ ધમની છે એ મૂત્રપિંડ ધમની આની અંદર આવી હોય અને એમાંથી આની અંદર પ્રવેશી અસંખ્ય શાખામાં વિભાજિત થઈ જાય. અને એ બધી જે શાખાઓ છે એ શાખાઓ આની અંદર જે મૂત્રપિંડ નલિકાઓ હોય એ મૂત્રપિંડ નલિકાની અંદર ગૂંચળાના રૂપમાં હોય અને એની અંદર જ બધી મૂત્રના ગાળણની ક્રિયા થાય. મૂત્ર ગાળણની ક્રિયા થાય એટલે એમાંથી મૂત્ર ટપકી અને આ જે બધો ખુલ્લો ભાગ છે એને મૂત્રપિંડ નિવાસ કહેવાય. મૂત્રપિંડ નિવાસ. રીનલ પેલ્વિસ. અને એ મૂત્રપિંડ નિવાસમાંથી પછી મૂત્ર છે તે મૂત્રવાહિનીમાં જાય. મૂત્રવાહિનીમાંથી છે તે મૂત્રાશયની અંદર આવે
અને મૂત્રાશયમાંથી મૂત્રદ્વાર મારફતે શરીરની બહાર છે તે નીકળતું. આવી રીતના આપણે વાત કરી. પણ આવા મૂત્રના ગાળવા માટેના એક નાના એકમની જ અત્યારે આપણે વાત કરવી છે. પણ મેં તમને કીધું તેમ ઘણા બધા આવા ઉત્સર્ગ એકમો છે તે ઉત્સર્ગ એકમો આપણા મૂત્રપિંડની અંદર આવેલા હોય. તો એ જે ઉત્સર્ગ એકમ છે એ ઉત્સર્ગ એકમ ખૂબ જ મહત્વનો. એની હું આકૃતિ દોરું છું. એ આપણા માટે મહત્વનું લાગે ગૂંચળાવાળી, અને આકૃતિ આપણને પહેલા શરૂઆતથી લાગે કે ખૂબ ગૂંચળાવાળી છે, નથી સમજાયું છે, પણ આકૃતિ બિલકુલ સહેલી છે. એટલે આકૃતિ તમારે દોરવાની છે ઉત્સર્ગ એકમની. મનુષ્યમાં ઉત્સર્ગ એકમ એને વૃક્કાણુ પણ કહેવાય. આવા ઉત્સર્ગ એકમની શરૂઆત છે ને એ મૂત્રપિંડ નલિકા, અસંખ્ય જે મેં તમને કીધી નલિકાઓ કેટલી એની અંદર આવે છે. આ મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો એક ફૂલેલો છેડો હોય નળીનો, અને એમાં આવી ખાંચા જેવી રચના થાય. આવી પેલી જે નળીની અંદર રચના થયેલી હોય એને બાહુમયની કોથળી કહેવાય. શું કહેવાય? બાહુમયની કોથળી. બાહુમયની કોથળી પછી એક ટૂંકો સાંકડો ભાગ આવે. એ ટૂંકો સાંકડો ભાગ છે ને એ ગ્રીવા તરીકે ઓળખાય. એ ગ્રીવા પછીનો જે ભાગ છે ને એ ભાગ ગૂંચળાવાળો બને. આવા ગૂંચળાવાળો ભાગ હોય એને નિકટવર્તી ગૂંચળાદાર નલિકા કહેવાય. પછી ઈ ઠેઠ નીચે સુધી પૃષ્ઠ બાજુ સુધી લંબાય. અહીં એક સાંકડી રચના બનાવે યુ આકારની. અને પાછી વળી એની અંદરથી આવી નલિકાનું નિર્માણ થાય. પ્રત્યેક જે આપણે 10-10 લાખ ઉત્સર્ગ એકમની વાત કરી એ ઉત્સર્ગ એકમ છે તે આવા બધા ગૂંચળાવાળા હોય. પછી અહીંથી વળી આવા ગૂંચળા અહીં બનાવે બીજું એક ગૂંચળું, એને દૂરસ્થ ગૂંચળાદાર નલિકા કહેવાય. અને એવા ગૂંચળા છે ને એ છેવટે એક નળીની અંદર ખુલી જાય, જેને આપણે સંગ્રહની નલિકા કહીએ છીએ. એ સંગ્રહની નલિકાની અંદર આ ગૂંચળું છે તે ખુલતું હોય. એ સંગ્રહની નલિકા રહીને એની અંદર આના જેવી બીજી કેટલી બધી નલિકાઓ ખુલતી હોય. આ આખી એક મૂત્રપિંડ નલિકાની રચના કહેવાય. આને શું કહે છે આપણે? મૂત્રપિંડ નલિકા. આ મૂત્રપિંડ નલિકા અને રુધિર કેશિકા બધું સાથે મળીને ઉત્સર્ગ એકમ કહેવાય. હવે આ મૂત્રપિંડ નલિકા છે. મૂત્રપિંડ નલિકામાં આપણી જે મૂત્રપિંડ ધમની છે એ મૂત્રપિંડ ધમનીમાંથી એક શાખા આની અંદર પ્રવેશતી હોય. આની અંદર પ્રવેશીને પછી ગૂંચળાકાર નળીની અંદર વિચાય જાય. અંદર આખું ગૂંચળું થઈ જાય. અને એનો બીજો છેડો આમાંથી બહાર નીકળે. આ આંતરવાહી મૂત્રપિંડ ધમનિકા કહેવાય.
અને આ બહાર નીકળે છે બહિર્બાહ્ય મૂત્રપિંડ ધમનિકા કહેવાય. એ પછી આ નળીની ફરતે આમાં બધી ગોઠવાય છે. આની ફરતે નલિકા વીંટળાય છે. એક બાજુ ઉપરથી લેવાની, એક બાજુ નીચેથી લેવાની. આવી નલિકા એની આજુબાજુ વીંટાળે અને એમાંથી જ્યાં તમારું મન પડે ત્યાં આ બધી લાઈનો છે તે આમ અંદર જોડી દેવાની. એટલે એની અંદર ગૂંચળા જેવી નળી આકાર રચના થઈ જાય, સરસ મજાની. આ બધી નલિકાઓ એની અંદર જોડી દેવાય. નલિકાની સામે એક મહાશિરા હોય. મહાશિરામાંથી શિરા નીકળતી મૂત્રપિંડની અંદરથી નીકળતી બહાર તેવી એના અસંખ્ય જુદા જુદા ભાગ પડે. અને એ બધા ભાગ આની હારે પાછા જોડાયેલા હોય. દોસ્તો આખી આખી છે આ મનુષ્યના ઉત્સર્ગ એકમની આકૃતિ છે. આમ જોવા જાવ તો બિલકુલ સહેલું છે. ખાલી મૂત્રપિંડ નળિકા તમે દોરી હોય ને પછી આ એક દર્શાવવું તમને કદાચ થોડું થોડું લાગે, પણ નળી દર્શાવીને આજુબાજુ એને આપણે ગૂંચળું બનાવવાનું છે. આ એક છે આપણા માટે મૂત્રપિંડ ધમની. એમાંથી
જે આ શાખા નીકળી છે એને કહેવાય અંતરવાહી મૂત્રપિંડ ધમનિકા. યાદ છે. પછી અહીં છે બહિર્વાહી મૂત્રપિંડ ધમનિકા. યાદ છે. અહીં છે આપણે આગળ વાત કરી બાઉમેનની કોથળી. આટલો ટૂંકો ભાગ છે, ટૂંકા ભાગને આપણે કહીએ છીએ ગ્રીવા. આ છે મૂત્રપિંડ શિરા. આ છે તે બહિર્વાહી મૂત્રપિંડ શિરિકા. આને કહીશું આપણે નિકટવર્તી ગુછડાદાર નલિકા. આવવા છે એને કહીશું દૂરસ્થ ગુછડાદાર નલિકા. આનું નામ છે સંગ્રહણી નલિકા. આ આખો અહીંથી આટલો બધો જે છે આ છગડીયો કાઉન્સ આપણે જે દર્શાવ્યો છે ઈ છે બધું જ હેન્ડલેનો પાસ. એટલે હું તમને દરેક વખતે કહું છું દોસ્તો કે તમે મારી સાથે સાથે જો આકૃતિ દોરતા જાઓ અને જોતા જાઓ તો પ્રત્યેક આકૃતિ તમને સહેલી પડે. નહીંતર આકૃતિ દોરવી તમને અઘરી પડતી હોય. મને લાગે પહેલી વખત મેં આમ જોયું હોય તો મને લાગે આટલું બધું પૂછડાદાર શું હશે, એમાં કેવી રીતે આપણે કામ કરવું. પણ જ્યારે તમે જુઓ નોખી નોખી વસ્તુ છે તે અલગ અલગ દોરીને જોતા હોય તો વ્યવસ્થિત રીતે થઈ શકે. જુઓ દોસ્તો, હવે આપણે થોડું સમજીએ આમાં. પેલા ઉત્સર્ગ એકમ મૂત્રપિંડની અંદર આવેલા હોય. આવા જે ઉત્સર્ગ એકમો છે એ ઉત્સર્ગ એકમની રચના વિશે પહેલા આપણે વાત કરી છે. તો પ્રત્યેક ઉત્સર્ગ એકમની શરૂઆત એ બેવડી દિવાલવાળી ફૂલેલી મૂત્રપિંડ નલિકાથી શરૂઆત થાય છે. આ બેવડી દિવાલવાળી ફૂલેલી આ મૂત્રપિંડ નલિકાની શરૂઆતનો જે ભાગ છે એને બાઉમેનની કોથળી કહેવાય. આ બાઉમેનની કોથળી પછી આગળ એક ગુછડાદાર ભાગ, બાઉમેનની કોથળી પછીનો ટૂંકો અને સાંકડો ભાગ છે એને ગ્રીવા કહેવાય. ગ્રીવા પછીનો બધોય ભાગ છે ને એ લાંબો અને ગુછડાદાર છે. એમાં આ જે શરૂઆતનો પહેલો ભાગ છે એ ભાગને આપણે નિકટવર્તી ગુછડાદાર નલિકા કહીએ છીએ. આગળ જતા એ ભાગ થોડો પાતળો બને છે, એની ફરતે રુધિર કેશિકા વીંટાઈ હોય છે. આટલો બધો જે ભાગ છે એને હેન્ડલેનો પાસ કહેવાય છે. પછી પાછું બીજું એક ગુચડું પડે, એ ગુચડાને દૂરસ્થ ગુચડાદાર નલિકા કહેવાય. અને દૂરસ્થ ગુચડાદાર નલિકા પછી એ નલિકા સંગ્રહની નલિકાની અંદર ખુલી જાય. આ આખી મૂત્રપિંડ નલિકાની રચના છે. હવે આની અંદર મૂત્રના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે એના વિશેની વાત આપણે કરવાની છે. તો મૂત્ર નિર્માણ માટે
મુખ્ય 3 વિભાગ આવે છે એની અંદર મૂત્ર નિર્માણ. કેવું છે? સૂક્ષ્મ ગાળણ અથવા અતિ સૂક્ષ્મ ગાળણ, બીજું છે પુનઃ શોષણ અને ત્રીજું છે મૂત્ર. પહેલા વાત કરીએ આપણે સૂક્ષ્મ ગાળણ. મૂત્રપિંડ ધમનિકા જે અંદર દાખલ થાય છે તેને અંતર્વાહી મૂત્રપિંડ ધમનિકા કહેવાય. અહીં જોઈશો તો તમને ખ્યાલ આવશે કે અંતર્વાહી મૂત્રપિંડ ધમનિકાનો ગાળો એ બહિર્વાહી મૂત્રપિંડ ધમનિકાના ગાળા કરતાં મોટો છે. ઈ અહીંયા બાઉમેનની કોથળીમાં જ્યારે જાય ત્યારે અસંખ્ય રુધિર કેશિકાઓમાં વહેંચાઈ જાય છે અને આની અંદરથી આવતું રુધિર છે ઈ રુધિર આની અંદર દાખલ થાય છે. ધ્યાન રાખજો, મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી, આપણે વાત થઈ હતી કે શું કે હૃદયની અંદર છે ને ઈ પંપ ઈ ફેફસાની અંદર જે રુધિર મોકલે ને એમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે અને ઓક્સિજન એને મળતું હોય છે. એટલે એટલા પૂરતી જ આ પ્રક્રિયા થાય છે. બાકી શરીરની અંદર કેટલાય બધા ઉત્સર્ગ દ્રવ્યો હોય, દાખલા તરીકે યુરિયા છે, યુરિક એસિડ છે, એવા બધા દ્રવ્યો પણ હોય તો એના ગાળણ માટેની પ્રક્રિયા છે એ તો મૂત્રપિંડની અંદર જ થાય. એટલે અહીંયા ઈ ધમનીમાંથી બધું જે રુધિર છે ઈ રુધિર આની અંદર આવે. અંતર્વાહી મૂત્રપિંડ ધમનિકાનો ગાળો ઈ બહિર્વાહી મૂત્રપિંડ ધમનિકાના ગાળા કરતાં મોટો હોવાથી અહીંયા દબાણપૂર્વક રુધિર ગળાય. આ ગાળો મોટો પાઇપ છે ને આ નાનો પાઇપ છે તો સ્વાભાવિક રીતે ત્યાં દબાણ લાગે. અને દબાણ લાગે એટલે એને શું થાય, એની અંદર આપણી આ જે રુધિર કેશિકાઓ છે એ નીચોવાય દબાણપૂર્વક અને એના પરિણામે એમાંથી ગાળણ રહ્યું એ ગાળણ આ મૂત્રપિંડ નલિકાની અંદર પડે. આ મૂત્રપિંડ નલિકાની અંદર પડે એટલે દોસ્તો માત્ર અહીંયા ઉત્સર્ગ દ્રવ્ય જ ન ગળાઈ જાય. ખાલી એટલા ઉત્સર્ગ દ્રવ્ય ગળાતા હોય એવું ન હોય. એની અંદર પાણી ગળાઈ જાય, એમિનો એસિડ ગળાઈ જાય, ગ્લુકોઝ ગળાઈ જાય, તો એવા બધા દ્રવ્યો તો આપણા માટે ખૂબ જરૂરી છે. જો આવા દ્રવ્યો આની અંદર ગળાઈ જતા હોય તો માણસનું જીવન જોખમમાં મુકાઈ જાય. એટલે આપણે એના માટે કંઈક વ્યવસ્થા આની અંદર હોવી જોઈએ અને છે. જેવું અહીંથી આ બધા ગળાયેલા દ્રવ્યો છે આની અંદર પડે તો શરૂઆતમાં તો મેં તમને કીધું તેમ પોષક દ્રવ્યો પણ આની અંદર ગળાઈ જાય. તો એ ગળાઈ જ્યારે આ નળીમાંથી પસાર થતા હોય ત્યારે આ બહિર્વાહી મૂત્રપિંડ ધમનિકા છે એ એની આસપાસ ગુચ્છડા આકારે આખી ગોઠવાઈ જાય છે અને રુધિર કેશિકા ગુચ્છ બનાવી દે છે. એટલે શું થાય કે આની અંદર પસંદગીમાન પ્રવેશ પટલ દ્વારા ચોક્કસ પ્રકારના દ્રવ્યો છે એટલે કે જે એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, પાણી છે, એના બધાનું પાછું આ રુધિર વાહિનીની અંદર શોષણ થઈ જાય. એટલે ઉપયોગી દ્રવ્ય એની અંદર જતા રહે નહીં અને ઉપયોગી દ્રવ્ય આની અંદર ગળાઈ ગયા છે પછી એટલે પાછા ખેંચાઈ ગયા પછી એટલે ઉપયોગી દ્રવ્ય પાછા ખેંચી લેવાની પ્રક્રિયાને પુનઃ શોષણ કહેવાય. પહેલા આપણે શું કીધું કે અહીંયા અંતર્વાહી મૂત્રપિંડ ધમનિકાનો ગાળો બહિર્વાહી મૂત્રપિંડ ધમનિકાના ગાળા કરતા નાનો હોવાથી મોટો હોવાને કારણે આની અંદર સૂક્ષ્મ રીતે રુધિર છે તે ગળાય. ઈ પ્રક્રિયાને અતિ સૂક્ષ્મ ગાળણ અથવા સૂક્ષ્મ ગાળણ કહેવાય. સૂક્ષ્મ ગાળણ જે થયા પછી આ રુધિર કેશિકા છે મૂત્રપિંડ નલિકાની આસપાસ વિખરાયેલી છે તેમાં પસંદગીમાન પ્રવેશ પટલ દ્વારા અંદરના ઉપયોગી દ્રવ્યો એટલે પાણી છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે એને પાછા ખેંચી લેવાનું કામ કરે એને પુનઃ શોષણ કહેવાય. અને પુનઃ શોષણ પછી આ નલિકાની અંદર વહેતું જે દ્રવ્ય છે એની અંદર ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ એટલે કે યુરિયા, યુરિક એસિડ વધારાના ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય અને એ જે છે એ ગળાઈને છેવટે અહીં સંગ્રહની નલિકામાં પડે. સંગ્રહની નલિકા છે મૂત્રપિંડ નિવાપમાં ખુલે. મૂત્રપિંડ નિવાપ છે એ મૂત્રવાહિનીમાં ખુલે. મૂત્રવાહિની છે મૂત્રાશયમાં ખુલે અને મૂત્રાશય છે તે મૂત્રદ્વારમાં. આવી રીતે માપ છે, આવી રીતે છે જો આમ માર્ગ છે. સંગ્રહની નલિકા છે એ મૂત્રપિંડ નિવાપમાં ખુલે. મૂત્રપિંડ નિવાપ છે મૂત્રવાહિનીમાં ખુલે. મૂત્રવાહિની છે મૂત્રાશયમાં ખુલે અને મૂત્રાશય છેવટે મૂત્રદ્વાર વડે શરીરની બહાર ખુલતું હોય. તો અહીંયા જે મૂત્ર ઉત્પન્ન થાય એ છેવટે મૂત્રદ્વાર વડે શરીરની બહાર આવતું, શરીરની બહાર છે તે નીકળે. એટલે કે મૂત્રપિંડ નલિકામાંથી ઉપયોગી દ્રવ્ય ગળાયા પછી ઉત્સર્ગ પદાર્થો વાળું જે દ્રવ્ય છે એ દ્રવ્યને આપણે શું કહીએ છીએ? મૂત્ર કહીએ છીએ. અને એ શરીરની બહાર નીકળી જાય એટલે આવી રીતે પ્રવાહી નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે
એ શરીરની બહાર આપણે કાઢી શકતા હોય. તો આપણને જ્યારે આ પૂછાય આ પ્રશ્ન 4 માર્કમાં બે નોખી નોખી રીતે પૂછે, એક આકૃતિ દોરી મનુષ્યના ઉત્સર્ગ એકમની રચના સમજાવો એમ પૂછાય, અને બીજો પ્રશ્ન છે એવો પૂછાય કે આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો આ ત્રણેયની વાત કરવાની. અને જો આપણને ઉત્સર્ગ એકમની રચના કીધી હોય તો આ મૂત્રપિંડ નલિકાની બધી રચના, એના ભાગ છે, એના વિશેની વાત આપણે કરવાની. તો આટલું વસ્તુ દોસ્તો છે તો તમને સમજાય હશે. બરાબર છે? ખબર પડી છે? મૂત્ર નિર્માણની ક્રિયા છે, એ મૂત્ર નિર્માણની ક્રિયા ખૂબ જ મહત્વની, આપણને પૂછાય તેવા પ્રકારની છે. એટલે ખાસ ધ્યાન રાખીને એ લખવાનું. હવે જો આમાં વનસ્પતિઓમાં ઉત્સર્જન થોડીક આકૃતિ તમારે દોરવી હોય તો દોરો, વાંધો નહીં. બાકી રહી ગયું એટલું મને ધ્યાન છે, સેજ તમારે બાકી રહી ગયું તો કરો પૂરું, વાંધો નહીં. આપણે 1 મિનિટ પછી આગળ ચલાવીએ. 1 મિનિટમાં જ પાછું ફરીથી આવું છું. ઓકે દોસ્તો, હવે આપણે વાત કરીએ વનસ્પતિમાં ઉત્સર્જન. વનસ્પતિમાં પણ ચયાપચયની ક્રિયા ચાલે તે દરમિયાન ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થતા જ એની ઉત્સર્ગ દ્રવ્યો છે તે બહાર કાઢવા. તો વનસ્પતિમાં જે ઉત્સર્ગ દ્રવ્યો જે ઉત્પન્ન થાય છે એ તમને સાંભળી નવાઈ લાગે, પણ ઓક્સિજન છે એ વનસ્પતિ માટે ઉત્સર્ગ દ્રવ્યના રૂપમાં હોય છે. પાણી છે એ વનસ્પતિ માટે ઉત્સર્ગ દ્રવ્યના રૂપમાં હોય છે. વધારાનું પાણી, વધારાનો જે ઓક્સિજન છે તે. પછી વનસ્પતિની અંદર ઉત્પન્ન થતા કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો, પણ આના બેની વાત આપણે પહેલા કરી. આપણને ખબર છે કે વનસ્પતિના પર્ણ ઉપર અસંખ્ય સૂક્ષ્મ પર્ણરંધ્ર આવેલા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય તો પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન થાય. એ બધોય ઓક્સિજન વનસ્પતિને જરૂરી ન હોય, એટલે એ પર્ણરંધ્ર મારફતે અહીંયાથી ગુમાવી દે. બીજું, વનસ્પતિ છે ને જેટલું પાણી પીવાનો ઉપયોગ કરે એનું 95% પાણી ગુમાવી દે. એની દેહધાર્મિક ક્રિયામાં તો માત્ર 5% જેટલા પાણીની જરૂર પડતી હોય. એટલે વનસ્પતિમાં આવવા પાણી છે એ પણ વધારાના પદાર્થ તરીકે છે. એટલે બાષ્પોત્સર્જન દ્વારા સતત એ પાણી છે તે બહાર કાઢતી હોય. એક તો એ રીતે કાઢે. પછી કેટલીક વખત આવા ઉત્સર્ગ દ્રવ્યો છે ને એ વનસ્પતિના પર્ણમાં જમા થાય. અને વનસ્પતિના પર્ણમાં જમા થાય પછી પર્ણ વનસ્પતિ પોતાની જાતે ખેરવી શકે, એટલે પાંદડા ખેરવી દે. કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે ને એ વનસ્પતિની કોષીય રસધાનીમાં જમા થાય. તમને ખબર છે કે વનસ્પતિ કોષની રસધાનીઓ મોટી હોય, એટલે કોષીય રસધાનીમાં જમા થાય અને એનો પણ ઈ ત્યાગ કરી શકે એવા પ્રકારે હોય. એટલે એમાંથી પણ યુડાઈલ દ્રવ્ય છે તે બહાર નીકળી શકતા હોય. આ ઉપરાંત વનસ્પતિમાં ઉત્પન્ન થતા કેટલાક સ્ફટિકો, પછી રેજિન છે, ગુંદર છે, આવા બધા દ્રવ્યો છે ને એ વનસ્પતિની મૃત પેશીઓ હોય, મૃત જળવાહક પેશીઓ છે એની અંદર સંગ્રહ પામે, અને એ જ્યારે જરૂર પડે ત્યારે એ પર્યાવરણની અંદર એનો ત્યાગ પણ કરી શકતી હોય. તો વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યો આવી રીતે ત્યાગ કરતી હોય. આવા સ્ફટિકોનું વનસ્પતિમાં ઉત્પન્ન થતું હોય એ તમે 9મા ધોરણની અંદર શીખાશો. દાખલા તરીકે પતરવેલિયા, એટલે કે અળવીના ભજીયા તમે જ્યારે બનાવતા હોય ત્યારે તમારા મમ્મી છે ઈ અળવીના પાનની આવડી આઈટમ બનાવતી વખતે એની અંદર આંબલીનું પાણી કે લીંબુ છે એ નાખે. તો મને તો એવું લાગે છે કે મમ્મી રહીને ઈ આપણા બધા કરતા સાચી અને મોટી વૈજ્ઞાનિક છે, એને ખબર છે. કારણ કે પતરવેલિયાના જે પાંદડા છે એ પાંદડાની અંદર ઓક્ઝેલિક એસિડના સ્ફટિક હોય જે સ્વયાકાર છે. એકલા ખાય તો ગળામાં અને મોઢામાં ખૂંચે. જો એની અંદર આંબલી કે લીંબુ નાખી દીધા હોય તો એની અંદર દ્રાવ્ય થઈ જાય અને સરળતાથી સ્વાદિષ્ટ ભોજન આપણને મળે. એટલે એ રીતે પણ કરતા હોય છે. પણ આપણે તો અહીં જોવાનું છે કે વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્યો સ્ફટિક રૂપે પણ ઉત્પન્ન થાય, રેજિન કે ગુંદર રૂપે પણ ઉત્પન્ન થાય, પછી બહારના પર્યાવરણની અંદર એ ત્યાગી દેવાતા હોય.
એટલે આવી રીતે વનસ્પતિ છે એ પણ પોતાના ઉત્સર્ગ દ્રવ્યો ત્યાગતી હોય. ફરીથી એક વખત કેવી રીતે વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ થાય છે? વધારાનો ઓક્સિજન પર્ણરંધ્ર મારફતે વાતાવરણમાં બહાર ધકેલાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણીની વરાળ સતત વનસ્પતિમાં ઉપર ધકેલાતી હોય છે. વનસ્પતિના પર્ણમાં ઉત્સર્ગ દ્રવ્યો જમા થાય તો તે પછી પર્ણ ખરી પડે છે. કેટલાક વધારાના ઉત્સર્ગ દ્રવ્યો છે તે કોષીય રસ્તામાં જમા થાય તો એનો પણ પછી પાછળથી એમાં ત્યાગ કરી શકાતો હોય. સ્ફટિકો છે, રેઝિન છે, ગુંદર છે, એના સ્વરૂપમાં પણ વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય અને એ બધા ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યો વનસ્પતિની જૂની જળવાયુઓની અંદર સંગ્રહ પામે અને જ્યારે જરૂર પડે ત્યારે વાતાવરણની બહાર એને ત્યાગી શકાતી હોય. દોસ્તો, આના સિવાય આ બે વાતો આપણને કરેલી છે. આ બે વાતો આજના સંદર્ભમાં આપણે જાણવી જરૂરી છે, એટલા માટે આ બેની તમને ટૂંકી વાત કરું છું. પહેલી વાત છે ડાયાલિસિસ. મનુષ્યની કિડની એટલે કે આ ઉત્સર્જન તંત્ર છે તે ખૂબ જ અગત્યનું છે, જેની અંદર આપણા ઉત્સર્ગ દ્રવ્યો ગળાય છે. જો આ ઉત્સર્ગ દ્રવ્યો કિડનીની અંદર ગળાતા ન હોય તો આપણા શરીરની અંદર ઝેરી દ્રવ્યો જમા થાય અને આપણું જીવન જોખમમાં મુકાઈ જતું હોય. પણ કેટલાક કારણસર કિડની છે તે ખરાબ થઈ ગઈ હોય અને કિડની છે તે નકામી બની ગઈ હોય તો આવા ઉત્સર્ગ દ્રવ્યો ગાળવાની પ્રક્રિયા એ શરીરની અંદર થતી નથી. તો આવા વ્યક્તિઓને દવાખાને ડાયાલિસિસ કરાવડાવવું પડે. ડાયાલિસિસ કરાવવાનું એટલે બીજું કાંઈ જ નહીં. મનુષ્યની જે રુધિર વાહિનીઓ છે એ રુધિર વાહિનીઓમાંથી એક નળી કાઢી અને ડાયાલાઇઝરમાં આપવામાં આવતી હોય. ડાયાલાઇઝરમાં બીજું કંઈ જ નથી, એની અંદર આવા બધા પ્રકારની રચનાઓ જેમાં અસંખ્ય અર્ધપ્રવેશશીલ પટલો, એ બધા અર્ધપ્રવેશશીલ પટલો છે એની અંદર એના ઉત્સર્ગ દ્રવ્યો ગળાય છે અને ગળાયા પછીનું જે રુધિર છે એ રુધિર પાછું ફરીને મનુષ્યના શરીરની અંદર ચડાવવામાં આવતું હોય. પણ એની અંદર એક વસ્તુ બને કે એની અંદર છે ને પુનઃશોષણની ક્રિયા ન થાય. ફરીથી પાછા અગત્યના દ્રવ્યો છે તે એની અંદર આપણે પાછા ખેંચી શકીએ નહીં. એટલી એક એની અંદર તકલીફ રહે. પણ તમને જાણી નવાઈ લાગશે દોસ્તો, આ પુનઃશોષણની વાત આવે એટલે તમને કહું, દરરોજનું 180 લીટર રુધિર છે ને એ મૂત્રપિંડની અંદર ગળાય. પણ મૂત્ર ત્યાગ માટે આપણે છે ને 2 થી 3 લીટર જ દરરોજના મૂત્રનો ત્યાગ કરતા. તો વિચાર કરો કે દરરોજ કેટલું બધું પુનઃશોષણ થઈ અને આપણા શરીરની અંદર પાણી પાછું શોષાઈ જાય છે અને એને કારણે આપણે જે છે તે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને આપણી જીવંતતા પણ ટકી રહે છે. તો કૃત્રિમ રીતે આવું ડાયાલિસિસ કરવું એટલે કૃત્રિમ કિડનીની અંદર માણસનું રુધિર જવા દેવું, એની અંદર ગોઠવેલા પડદા છે એ પડદામાં ઉત્સર્ગ દ્રવ્યો ગાળી લેવા અને ગાળીને પાછું રુધિર છે તે માણસના શરીરની અંદર ચડાવવું, એ પ્રક્રિયાને ડાયાલિસિસ કહેવાય. દોસ્તો, બીજી પણ તમને વાત કરું અંગદાનની. મનુષ્યના શરીરમાંથી કેટલાક અંગો અત્યારે આપણે બીજાના શરીરમાં પ્રત્યારોપણ કરી શકીએ. દાખલા તરીકે મનુષ્યની આંખ છે, હૃદય છે, ફેફસા છે, કિડની છે, આવા બધા અંગો છે તે આપણે બીજા વ્યક્તિને દાન કરી શકતા હોય. આંખનું દાન કરી ત્યારે માત્ર નેત્રપટલ છે એનું દાન કરતા હોય. એની વાત આપણે જ્યારે પાઠ ચાલતો હતો ત્યારે આપણે એની વાત કરી છે. બાકી યકૃતના નાનકડા ટુકડાનું પણ પ્રત્યારોપણ કરી શકાય. અત્યારે તો હૃદય પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત તો બહુ જૂની થઈ ગઈ છે. ટૂંકમાં આવા બધા અંગો છે કે જ્યારે માણસ મૃત થાય, મરી જાય અથવા ડૉક્ટર જ્યારે એને બ્રેન ડેડ જાહેર કરે ત્યારે એના વાલીઓની સહમતિથી આવા અંગો એના શરીરની અંદરથી કાઢી અને બીજા વ્યક્તિઓના શરીરની અંદર રોપી શકાતા હોય છે. તો મરી ગયેલા માણસોની સાથે એના અંગો બળી જાય એના કરતાં તો આવા બીજા જે આવા અંગ વગરના જે વ્યક્તિઓ પીડાય છે એવા વ્યક્તિઓને મળે તો એ વસ્તુ શ્રેષ્ઠ કહેવાય. એનાથી ઉત્તમ બીજી કોઈ વસ્તુ છે નહીં. એટલે વ્યક્તિએ અંગદાનનો પણ સંકલ્પ કરવો જોઈએ. જો આપી શકે એમ હોય તો જરૂર વ્યક્તિએ છે તે અંગદાન કરવું જોઈએ, જેથી બીજા આવી પ્રકારના વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આવા નવા અંગો મળે અને નવજીવન એમને પ્રાપ્ત થતું હોય. તો દોસ્તો, આ સાથે આપણો આ સમગ્ર પાઠ છે એ પાઠ અહીં પૂરો થાય છે. થોડા આ પાઠના પહેલા છેલ્લે સ્વાધ્યાયના જે પ્રશ્ન છે ઓબ્જેક્ટિવ, એટલા આજે હું તમને કહું. ઓબ્જેક્ટિવ જે પ્રશ્ન છે, ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર આટલા પ્રશ્નો આપણને આપ્યા છે એના વિશેની ચર્ચા આપણે કરીએ. એવું છે કે મનુષ્યના મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. કયા તંત્રમાં આવું મૂત્રપિંડ આવે તેમાં પોષણમાં, શ્વસનમાં, ઉત્સર્જનમાં, પરિવહનમાં, એમાં ચોક્કસ છે કે આ જવાબ આનો આપણું ઉત્સર્જન હોય.
બરાબર? એટલે તમારી ટેક્સ્ટ બુકમાં જે પ્રશ્ન છે એમાં સી માં ઉત્સર્જક લખેલું છે. પાના નંબર 113 ઉપર આ બધા પ્રશ્નો છે. વનસ્પતિઓમાં જલવાહક માટે ખાલી જગ્યા જવાબદાર છે. વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે. પાણીના વહન માટે, ખોરાકના વહન માટે, ઓક્સિજનના વહન માટે, એમિનો એસિડના. સીધું જ સમજાઈ જાય તેવું છે. જલવાહક પાણીના વહન માટે જવાબદાર છે. સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. એમાં આટલા ઓપ્શન આપણને મળે છે: કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ અને ડી ઓપ્શન છે. એમાં ઉપરયુક્ત બધા જ સીધું જ દોસ્તો સમજી શકાશે કે આ બધાય આવે. બરાબર છે? ક્લોરોફિલ પણ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, પાણી જોઈએ અને સૂર્યપ્રકાશ વગર પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. પછી ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો કોષ રસમાં તો ખાલી અડધી પ્રક્રિયા થાય, પાયરુવેટ બને જ. હરિતકણમાં પ્રક્રિયા થતી નથી, કોષ કેન્દ્રમાં પણ થતી નથી. તો સ્વાભાવિક છે કે કણાભ સૂત્રની અંદર જ ક્રેબ્સ ચક્ર ચાલે અને ત્યાં જ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ તથા શક્તિ મુક્ત થાય. બરાબર છે દોસ્તો? તો એ હતા આપણા નાના નાના પ્રશ્નો. એક પ્રશ્ન છે એની અંદર આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે અને આ પ્રક્રિયા ક્યાં થાય છે. તમને ખબર છે કે યકૃતમાંથી જે પિત્તરસ ચરે એ પિત્તરસ છે તે ચરબીનું પાચન કરી મોટા ગોલકોને નાના ગોલકમાં ફેરવે અને એમાં ભૌતિક પાચન થાય. ઉપરાંત આંતરરસના જે ઉત્સેચકો છે એની અંદર લાઇપેઝ હોય એ છેવટે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસેરોલમાં રૂપાંતર કરી અને ચરબીનું પાચન કરે. તો દોસ્તો બાકીના એવા બીજા બધા પ્રશ્નો છે એ બીજા બધા પ્રશ્નો સરળતાથી તમે ઉકેલી શકો તેવી પ્રકારના છે. તમને કોઈ પણ પ્રશ્ન ન પૂછાય હોય તો કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો. મને રૂબરૂ તમે ફોન પણ કરજો, તેથી તમને જવાબ આપી શકાય. તમે પ્રશ્નનો જવાબ જ્યારે લખતા હોય અને ન મળે તો પણ મને જણાવજો, જેથી તમારા પ્રશ્નનો આપણે ઉકેલ કરી શકીએ. તમે સતત અને સખત મહેનત કરતા રહેજો. આપણે સાથે મળીને બધા પ્રશ્નો ઉકેલ પણ લાવશું અને સાથે સાથે કામ પણ કરતા રહીશું. તો આજનું આપણું હોમવર્ક હશે ઉત્સર્ગ એકમની મનુષ્યના ઉત્સર્ગ એકમની આકૃતિ સહિત રચના વર્ણવો. અને બીજો પ્રશ્ન મનુષ્યના ઉત્સર્ગ એકમની રચનાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. એ પછીનો પ્રશ્ન છે વનસ્પતિમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે તે સમજાવો. આટલી વાત આપણે કરવાની છે. આટલી વાત આજે આપણે રાખીએ. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.